सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। નમસ્કાર મિત્રો, એક્ઝામ રાહી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભારતીય અર્થશાસ્ત્ર વિશેના ખૂબ જ મહત્વના પ્રશ્નોની આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો આ વિડીયોના જે પ્રશ્નો છે એ આપની આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળો અને વધુને વધુ મિત્રો સુધી શેર કરો એવી આશા છે। થેન્ક યુ। તો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, મહાલનોબિસ સમિતિની રચના શા માટે કરવામાં આવી હતી? તો જવાબ છે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે। રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે મહાલનોબિસ સમિતિની રચના કરવામાં આવી હતી, જે 1960માં રચવામાં આવી હતી અને આ સમિતિએ પોતાનો રિપોર્ટ 1964માં જમા કરાવેલો હતો। બીજો પ્રશ્ન છે, પ્રથમ પંચવર્ષીય યોજનાની રણનીતિ કયા મોડેલ પર આધારિત છે? તો જવાબ છે હેરોડ ડોમર મોડેલ। હેરોડ અને ડોમર બે અલગ અલગ અર્થશાસ્ત્રી હતા, જેના મોડેલ પર આ પંચવર્ષીય યોજનાનું મોડેલ ઘડવામાં આવ્યું હતું। ત્રીજો પ્રશ્ન છે, નહીં નફો કે નહીં નુકસાન ને અર્થવ્યવસ્થાની ભાષામાં શું કહે છે? તો જવાબ છે બ્રેક ઇવન પોઈન્ટ, BEP, બ્રેક ઇવન પોઈન્ટ। ચોથો પ્રશ્ન છે, રાષ્ટ્રીય આવકની ગણતરી કયા સંગઠન દ્વારા કરવામાં આવે છે? તો જવાબ છે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા। પાંચમો પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનું સૌથી ઓછું યોગદાન છે? તો જવાબ છે પ્રાથમિક ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્રનું ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી ઓછું યોગદાન છે। છઠ્ઠો પ્રશ્ન છે, બજેટ પહેલા આર્થિક સર્વેક્ષણ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો જવાબ છે લોકસભામાં। બજેટ પહેલા આર્થિક સર્વેક્ષણ સંસદના લોકસભામાં રજૂ કરવામાં આવે છે। ઉપલું નીચલું ગૃહ લોકસભા, નીચલું ગૃહ લોકસભા, જેમાં બજેટ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવે છે। સાતમો પ્રશ્ન છે, જાહેર ક્ષેત્ર અથવા સરકારની માલિકીના સાહસો ખાનગી માલિકોને સોંપવાની પ્રક્રિયા એટલે? તો જવાબ આવશે ખાનગીકરણ। જાહેર ક્ષેત્ર અથવા સરકારની માલિકીના જે સાહસો છે એને ખાનગી માલિકોને સોંપી દેવામાં આવે તો એને ખાનગીકરણ કહેવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે, સમૂહ વીમા યોજનામાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 20, ઓછામાં ઓછા 20 સભ્યો હોવા જોઈએ સમૂહ વીમા યોજના માટે। આ જે રૂલ્સ છે, નિયમો છે, એ IRDA દ્વારા નક્કી કરવામાં આવે છે, IRDA। તો એનું ફૂલ ફોર્મ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। નવમો પ્રશ્ન છે, શિવારમન સમિતિની ભલામણોને આધારે શાની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ છે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે। 1982માં સ્થાપના કરવામાં આવેલી હતી, 1982। 10મો પ્રશ્ન છે, ઉચ્ચ માનવ વિકાસ દેશ હાઈ હ્યુમન ડેવલપમેન્ટ કન્ટ્રીઝ નો સૂચકાંક કેટલો હોય છે? તો જવાબ છે 0.800 અને 1.000ની વચ્ચે। 11મો પ્રશ્ન છે, માંગના પ્રમાણને સંતોષવા સુધીના સ્તર સુધી પહોંચવા માટે કઈ વ્યવસ્થા પર આધારિત રહેવું પડે છે? જવાબ છે વિતરણ વ્યવસ્થા। માંગના પ્રમાણને સંતોષવા સુધીના સ્તર સુધી પહોંચવા વિતરણ વ્યવસ્થા પર આધારિત રહેવું પડે છે। 12મો પ્રશ્ન છે, જન વિતરણ પ્રણાલી કોને કહેવાય છે? તો જવાબ છે સરકારી વિતરણ વ્યવસ્થા। સરકારી વિતરણ વ્યવસ્થાને જન વિતરણ પ્રણાલી પણ કહે છે, જેની સ્થાપના 1965 એટલે કે 1965થી શરૂ કરવામાં આવી હતી। 13મો પ્રશ્ન છે, ધિરાણ નીતિનું નિયમન કોણ કરે છે? તો જવાબ છે RBI। ધિરાણ નીતિનું નિયમન RBI કરે છે। RBI અત્યારે જે ગવર્નર છે ઉર્જિત પટેલ, વડું મથક મુંબઈની અંદર, અને સ્થાપના 1 એપ્રિલ 1935માં થયેલી હતી બ્રિટિશ રાજ વખતે। 14મો પ્રશ્ન છે, ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના વિકાસના અભાવે કઈ બેરોજગારી ઉદ્ભવે છે? તો જવાબ આવશે માળખાગત બેકારી અથવા માળખાગત બેરોજગારી। 15મો પ્રશ્ન છે, ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય? તો જવાબ છે ઘર્ષણજન્ય બેરોજગારી। ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય। 16મો પ્રશ્ન છે, સરકારે વધારેલો નાણાંનો પુરવઠો ભાવ વૃદ્ધિ પર કેવું દબાણ લાવે છે?
તો જવાબ આવશે ઉધ્વગામી. સરકાર જે નાણાંનો પુરવઠો વધારશે તો ભાવવૃદ્ધિ પર ઉધ્વગામી દબાણ લાવશે. 17મો પ્રશ્ન છે, ભારતમાં આવકવેરાની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે જેમ્સ વિલ્સન. જેમ્સ વિલ્સને આવકવેરાની શરૂઆત ભારતની અંદર સૌપ્રથમ કરી હતી 1860ની અંદર. આ ઉપરાંત જેમ્સ વિલ્સને પહેલી બજેટ સ્પીચ પણ આપેલી છે. સૌપ્રથમ બજેટ સ્પીચ જેમ્સ વિલ્સન દ્વારા આપેલી છે. 18મો પ્રશ્ન છે, કઈ પંચવર્ષીય યોજના પૂરી થાય તેના 1 વર્ષ પહેલા પૂરી જાહેર કરવામાં આવી હતી? તો જવાબ છે પાંચમી પંચવર્ષીય યોજનાનો ગાળો હતો 1974 થી 1978, જે ઇન્દિરા ગાંધી શાસનમાં હતા ત્યારે ઘડાઈ હતી અને 1978ની અંદર મોરારજી દેસાઈ પીએમ બનતા બંધ કરી દેવામાં આવી, એટલે કે 78માં 1 વર્ષ પહેલા જ એને બંધ કરી દીધી હતી. 19મો પ્રશ્ન છે, ભારતમાં પંચવર્ષીય યોજનાનો વિચાર કોણે આપ્યો હતો? તો જવાબ છે મહાલનોબિસ. પૂરું નામ છે પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. જન્મ 1893 અને મરણ 1972ની અંદર. ફાધર ઓફ મોડર્ન સ્ટેટિસ્ટિક ઇન ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે મહાલનોબિસ. 20મો પ્રશ્ન છે, ભારતમાં ટ્રેઝરી બિલો કોના દ્વારા વેચવામાં આવે છે? તો જવાબ છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આપણે એની માહિતી આગળ જોઈ. આ ઉપરાંત રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સીઆરઆર પણ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો ભારતમાં ટ્રેઝરી બિલો કોના દ્વારા વેચવામાં આવે છે? આરબીઆઈ. તો મિત્રો, આ હતા ભારતીય અર્થશાસ્ત્રના 20 પ્રશ્નો. આ પ્રશ્નો આપને કેવા લાગ્યા, આ પ્રશ્નોની સમજૂતી આપને કેવી લાગી એ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવો. વધુને વધુ મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેવા માટે વિનંતી છે. થેન્ક યુ. તો પછી મળશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય, ટેક કેર, બેસ્ટ ઓફ લક.